થરાદના બ્રાહ્મણ રાજપૂત ઝઘડાના કેસમાં ફરાર આરોપી આર્યન કિલર ઝડપાયો 4 રસ્તે પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન. થરાદ 15/7/2025ના રોજ બ્રાહ્મણ અને રાજપૂત વચ્ચે થયેલા ઝઘડાના મામલે ગંભીર માથાકૂટની ઘટના બની હતી. આ ઘટનામાં સંડોવાયેલો મુખ્ય ફરાર આરોપી આર્યન ઉર્ફે કિલર ને અંતે થરાદ પોલીસે ઝડપી લીધો છે. આરોપીની ધરપકડ બાદ કેસની તપાસને આગળ ધપાવતા થરાદ પોલીસે ઘટના સ્થળ થરાદ 4 રસ્તા ખાતે રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી ઝઘડાની ઘટના કેવી રીતે બની, કોણ કોણ સામેલ હતા અને કઈ રીતે માથાકૂટ થઈ તે બાબત અંગે સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી. રીકન્સ્ટ્રક્શન દરમિયાન થરાદ 4 રસ્તા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આ કાર્યવાહીથી કેસમાં મહત્વના પુરાવા અને તથ્યો મેળવવામાં પોલીસને મદદ મળી હોવાનું જાણવા મળ્યું છે. થરાદ પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને આરોપીઓ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિકારિક સૂત્રોએ જણાવ્યું છે. અહેવાલ જીતુ બારોટ, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ થરાદ.